નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં કલેક્ટર સંકલનની બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયા ગરજ્યા છે, જે અંગે ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ રહ્યા હોય તેવી ફરિયાદ ઉઠવા પામી હતી. સુરતમાં કલેક્ટર સંકલનની બેઠકમાં વિનુ મોરડિયા ગરજ્યા છે, જે અંતર્ગત ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જાય છે તેવી વિનુ મોરડિયાને ફરિયાદ ઉઠી હતી. જે અંગે લોકોની ફરિયાદના આધારે ધારાસભ્ય વિનુ મોરડિયાએ કલેક્ટરને ફરિયાદ કરી હતી. તો સરકારી રાશનની દુકાન પર લોકોને કેટલું અનાજ મળવા પાત્ર છે તેનું બોર્ડ લગાવવા કલેક્ટરે રજૂઆત કરાઈ છે. તો કાળા બજારિયાઓ ગરીબોનું અનાજ ખાઈ જાય છે તેવી પણ ફરિયાદ ઉઠી હતી. તો આ બાબતે ધારાસભ્ય વિનુ મોરડિયા નાગરિકોને વહારે આવ્યા છે અને આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી. એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે. તો એવી જગ્યાએ સ્તંભ ન મારે, પૂરતો કોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ. આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે. અને અહીં કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને, ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.